પોતાના હક માટે તેઓ પોકાર કર્યા, એની યાદગીરી માટે વિમેન્સ ડે બધા ઉજવણી કરે છે. હાલેલુયા. 1857 માર્ચ 8 અમેરિકાના ન્યુયોર્કમાં કાપડાના મિલમાં કામ કર્યા બહેનો બધા ભેગા કરીને તેઓ અવકાશ સુરક્ષા માટે અને સમત્વ વેદન માટે અને મતના હક માટે તેઓ આંદોલન કર્યા 1857માં. પછી ઘણા દિવસો વર્ષો વીતી ગયા. યુનાઇટેડ નેશન્સ 1978માં માર્ચ 8 તારીખે આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે તેઓ અંગીકાર કર્યા. એ પછી બાકી બધા નેશનમાં બધા દેશમાં અત્યારે આ તારીખે દર વર્ષ માર્ચ 8 તારીખે બધા મહિલા દિન તરીકે ઉજવણી કરે છે. બધા મહિલાઓ વિશ્વભરના બધા મહિલાઓ બહુ ખુશીથી આ દિવસ જોવા માટે ઇંતજાર કરે છે. કેમ કે એક પછી એક મહિલાઓ એને ઝંડ આપે છે, ફૂલ આપે છે, ગિફ્ટ આપે છે. તેઓ ખુશી આનંદ ઉજવણી કરે છે તે દિવસ, ભલે તમે જાણે ના જાણે. હાલેલુયા. ઘણા વર્ષો પહેલેથી સ્ત્રી લોકોને ઘરની અંદર એક અમે બોલેગા તો એક બંધનમાં હતી સારે બહેનો. અત્યારે પણ થોડો થોડો બંધનમાં છે બહેનો. પૂરા આઝાદી મળી ગયા નથી. આ બંધનમાંથી બહાર આવવા માટે બહેનો આંદોલન કર્યા, અત્યારે પણ કરે છે. સરકાર લોકો ઘણા આઝાદી બહેનો માટે આપ્યો, લેકિન ઘણા વિષય માટે આપ્યા નથી. ઘણા વિષય માટે સરકાર હા પાડે છે, લેકિન ખરીને આપતા નથી. એટલે ગઈકાલે પણ બહેનો આંદોલન કર્યા, ચાલુ જ છે. હાલેલુયા. કેમ? પુરુષની સાથે સમત્વ મળી જવા માટે બહેનો ચાહે છે. વેતન મેં પુરુષની એક આગે છે થોડા વેતન, બહેનો કો થોડા કમ મળે છે વેતન અમુક જગ્યા ઉપર. સાચું છે ખોટું છે? યસ છે. હાલેલુયા. પરમેશ્વર આપણા જીવનની અંદર બધા મનુષ્યને બનાવ્યા, સ્ત્રી અને પુરુષને પરમેશ્વર બનાવ્યા. આ ભારત દેશ પણ પછાત વર્ગમાં હતા. ઘણા વર્ષો પહેલે સ્ત્રીઓને બરાબર ભણવા માટે મૌકા નથી આપ્યું. ઘરની અંદર બાંધીને એ જ રીતે બાંધી રાખ્યા હતા. એને કોઈ પણ આઝાદી નથી. કોઈ પણ જગ્યા સ્ત્રીઓને નથી લે જતા હતા, આગે નથી ખડે રહેતે થે. सारे बाबत में पुरुष आगे थे. लेकिन वर्षों वीती गया, વિદેશમાંથી મિશનરી તરીકે અહીંયા બહેનો આવી ગયા ભારત દેશનો અંદર. લખનૌમાં એક બહેન આવ્યા, એના વિશે મેં થોડા તમને સુનાવવા માટે ચાહું છું. એને નામ છે ઇઝાબેલા તોબેન. ઇઝાબેલા તોબેનનો ભાઈ પહેલે લખનૌમાં મિશનરી તરીકે આવ્યા. થોડો વર્ષ પછી એમના મનમાં એ લાગ્યો તો સ્ત્રી લોકોને કંઈ સ્વાતંત્ર્ય નથી, તેઓને સ્વાતંત્ર્ય અને ભણતર નથી, તેઓને થોડા જ્ઞાન આપવા માટે મારા બહેનની જરૂરત છે. એટલે જેમ્સ તોબેન પોતાના બહેનને અમેરિકામાંથી અહીંયા બોલાયા. પછી લખનૌમાં આપણા ભારત દેશનો જગા છે લખનૌ ડિસ્ટ્રિક્ટની અંદર આવીને તેઓ સેવા કરવા માટે શરૂ કર્યા. આ ઇઝાબેલા બહેનના મનમાં સ્ત્રી પ્રત્યે એક લાગણી આવી ગયા. તેના પૂરે જીવન બહેનોને માટે સમર્પણ કર્યું. પછી બહેનોને ઘર ઘર જઈને તેઓને થોડા ભણાવવા માટે શીખવા માટે કોશિશ કરી. એક દિવસ આ બહેન ઇઝાબેલા બહેન એક બ્રાહ્મણ ભાઈનું ઘરે ગયા. પછી એમને કહ્યું, તમારા પત્નીને હું વાંચવા માટે સમજાવીશું, શીખવીશું. આ બ્રાહ્મણ ભાઈ એક હસી મજાક કરીને કહ્યું, બહેનો શીખવાનું વાંચવાનું ઇસે કરતા મારા ઘરના ગાયને સાથે તમને થોડો સમજાવો, એ સારું લાગશે. એમ કરીને ઇઝાબેલાને મજાક કર્યું. તો પણ ઇઝાબેલા હારી ગયા નથી. ઇઝાબેલા બીજા બહેનોને પણ બોલાવીને બીજા લોકોને સમજાવીને આગળ વધી ગયા. થોડા વર્ષ વીતી ગયા. 1860માં એપ્રિલ 18 તારીખે 1860માં એપ્રિલ 18 તારીખે તેઓ ત્યાં એક માટીથી બનાયા એક નાનકડા મકાનનું અંદર સ્કૂલ શરૂ કર્યું. કયો વર્ષ?
1860 એપ્રિલ 18 તારીખે લખનૌનું અંદર એક માટીથી બનાયા એક નાનકડા કમરાનું અંદર તેને સ્કૂલ ચાલુ કરી. તે છોકરીઓને માટે હતી આ સ્કૂલ, એટલે મતલબ ગર્લ્સ સ્કૂલ તરીકે તે શરૂ કર્યા. પછી આ સ્કૂલ અભિવૃદ્ધિ પામવા માટે શરૂ કર્યું. ઘણા સ્કૂલો સ્થાપ્યા, પછી કોલેજ સ્થાપના किया, પછી હોસ્ટેલ સ્થાપના किया, બોર્ડિંગ સ્કૂલ સ્થાપના किया. એ ઈસાબેલા બહેન અત્યારે પણ કોલેજ લખનૌમાં છે. હાલેલુયા. એના નામથી ઓળખાણ થાય છે આ કોલેજ. પ્રિયો, આવા પ્રકારના ઘણા મિશનરી બહેનો આ આપણા ભારત દેશની અંદર આવી. લોકોને એમને અંદરના ક્ષમતાઓ, એની અંદરના તાલંત, એની અંદરના સામર્થ્ય, એની અંદરના જો પરમેશ્વર આપ્યા જો દાન છે એ બધું વાપરવા માટે બહેનોને શીખવીએ. હાલેલુયા. એટલે આજે અમે પણ વચન વાંચવા માટે, સ્કૂલમાં જવા માટે, ભણવા માટે, કોલેજમાં જવા માટે, નોકરી કરવા માટે અત્યારે પણ પરમેશ્વર અમને આ મોકા આપ્યો છે. હાલેલુયા, હાલેલુયા, આમેન, પ્રેઝ ધ લોર્ડ. આઈએ આગળ વધીએ. 21મી સદીમાં સ્ત્રીઓ સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાન માટે ઘણો ઊંચો થઈ ગયો. આ સદીઓમાં હવે અમે બહુ આગે છે. બહેનો આ ક્ષેત્રમાં તો એના પોતાના યોગદાન આપે છે. એને જે ક્ષમતા છે બધા રીતિ મેં એને મતલબ કહે છે સાયન્ટિફિકલી, ટેકનોલોજીકલી, આકાશ યાત્રામાં અને અવકાશ સંશોધનમાં તેઓ ઊંચામાં છે. વર્તમાન સમયમાં પણ સ્ત્રીઓ બહેનો ઉત્થાન માટે પ્રયત્ન કરી રહ્યા છે. તમને ખબર છે વિમેન્સ એમ્પાવરમેન્ટ, અદાയത് સ્ત્રી સશક્તિકરણ. સ્ત્રી સશક્તિકરણ એટલે શું? આર્થિક રીતે, સામાજિક રીતે, શૈક્ષણિક રીતે અને તેઓ સમાનતા માટે, અધિકાર માટે, તેઓને હક મળી જવા માટે તેઓ પ્રયત્ન કરે છે. તે છે સ્ત્રી સશક્તિકરણ. તો પણ આજે પણ સશક્તિકરણ આવી ગયા નથી. આમેન. હવે પણ પછાત રીતિમાં સ્ત્રીઓ જીવે છે. ઘણાને એજ્યુકેશન નથી મળતા, ઘણા લોકો અનપઢ છે. અત્યારે પણ સ્કૂલમાં જવા માટે તેઓ મા બાપ એમને અનુમતિ નથી દેતા, બાળકને ભણાવવા માટે મોકલતા નથી. 8 સુધી ભણાવીને બંધ કરવા, તે કોલેજને દરવાજા પણ દેખવા માટે તેમને છોડતા નથી. કેમ કે સ્ત્રીઓ બિગાડ જાય છે, બાળકો બિગાડ જાય છે, જુવાનો બિગાડ જાય છે. એમના માનસિકતા એવું જ છે. એવું નથી. આપણા માટે પણ હક છે. હાલેલુયા. અમારા બાળકોને ભણવા દેવાનું, અમારા બાળકોને આગે વધવા દેવાનું, એ અમારા કામ છે. હાલેલુયા. ભલે અમને ભણવા માટે મોકા નથી મળ્યું, અમારા મા બાપને આવા વિચાર ના હતા, તેઓ અનપઢ હતા, તેઓને કોઈ શિક્ષણ આપ્યું નથી, એટલે તેઓના બાળકોને પણ શિક્ષણ મળ્યું નથી. એવું નથી. આવનાર સમયમાં અમારા બાળકોને પણ અમે આગે વધવા માટે કોશિશ કરવાનું. અત્યારે પણ બાળકો સુરક્ષિત નથી, યુવાનો સુરક્ષિત નથી. તેઓ બાળકો સ્કૂલમાં જાય છે, ભણતરમાં જાય છે, કોલેજમાં જાય છે, ગાડીમાં મુસાફરી કરે છે અને તેઓ બસમાં યાત્રા કરે છે. અમને ખબર છે કેટલા વાર્તા, કેટલા ન્યૂઝ રોજ આવે છે. તેઓ અબ્યુઝ પડી ગયા હતા, અબ્યુઝમાં એવો ફસ ગયા છે છોકરીઓ. કેમ કે છોકરીઓની વેલ્યુ નહીં આપતા, બહેનોની વેલ્યુ નહીં, મૂલ્ય નથી આપતા આપણા સમાજનું અંદર, આપણા દેશનું અંદર. કેમ? અત્યારે પણ પુરુષની સત્તા ચાલે છે વધારે ને વધારે. મારા પ્રિયો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને લેખુદી ઉદ્ધાર પાયા. મારા મિત્રો, બાઇબલ શું કહે છે? બહેનોને બાઇબલની અંદર શું સ્થાન છે? આઈ એમ બાઇબલ की ओर जाइए. आमेन, हालेलुया. પરમેશ્વરે પુરુષ અને સ્ત્રીને બનાયા, નર નારી બનાયા. તેઓને સિર્ફ પુરુષને માટે નથી, સ્ત્રીને પણ પરમેશ્વર બનાયા. પરમેશ્વરના સૃષ્ટિમાં સૌ પ્રથમ સુંદર રીતિ મેં સ્ત્રીને બનાયા. સ્ત્રી નહીં તો
પુરુષ પણ નથી. આમેન, હાલેલુયા. સંસાર કે અંદર સ્ત્રી હોવું જોઈએ. આમેન. એટલે પરમેશ્વર સુંદર રીતિ મેં સ્ત્રીને બનાયા. હાલેલુયા. પછી વચન કહે છે ગલાતીઓની પત્ર 1:18 કલમ મેં કહે છે, 3 અધ્યાય 18મી કલમ ગલાતીઓની પત્ર, ઈશ્વરના દૃષ્ટિમાં પુરુષ અને સ્ત્રી સમાનતા આપ્યું છે. ઈશ્વરના દૃષ્ટિમાં પુરુષ અને સ્ત્રીને સમાનતા. વચન કોઈ વાંચીએ. પ્રભુના દૃષ્ટિમાં પુરુષ કે અને સ્ત્રી કોઈ નથી. પરમેશ્વરના દૃષ્ટિમાં અમે બધા સરખા છે. પરમેશ્વરના દૃષ્ટિમાં અમે બધા સરખા છે. કેવી રીતે? બાઇબલનું અંદર પરમેશ્વર કૃપાદાનો બધાને માટે આપ્યું. સિર્ફ પુરુષ માટે આપ્યા નથી, સ્ત્રીને માટે પણ કૃપાદાનો આપ્યું. બાઇબલનું અંદર અભિષેક બધાને માટે આપ્યું, સિર્ફ પુરુષ માટે નથી. અન્ય ભાષાનું વરદાન બધાને માટે આપ્યું, સ્ત્રીને માટે પણ આપ્યું. હાલેલુયા. સુવાર્તા આપવાનો હક પરમેશ્વર બધાને માટે આપ્યું બાઇબલનું અંદર. આમેન. એટલે અમે સેવગાઈમાં સ્ત્રી લોક પણ આગે વધે છે. આમેન, હાલેલુયા. આગળ બાઇબલનું અંદર એક બહેન હે, દેબોરા નામની બહેન, લેપીદોતીની પત્ની. ન્યાયાધીશનો પુસ્તક અધ્યાય 4માં દેબોરા બહેન વિશે કહે છે. ત્યાં દેબોરા એક પ્રબોધિકા હતી. પરમેશ્વર એમને બહુ જ્ઞાન અને સામર્થ્ય આપ્યા બહેન છે. પરમેશ્વર આ બહેનને ઇસ્તેમાલ કર્યા. ઇસરાયેલી લોકોની વચ્ચે ન્યાયાધીશો તરીકે દેબોરાને પરમેશ્વર અલગ કર્યો. દેબોરા કભી LLB ભણવા માટે કોલેજમાં ગયા નથી, કોઈ શીખ્યા નથી, લેકિન પરમેશ્વર એમને જ્ઞાન આપ્યું. ઘણા લોકો ત્યાં દેબોરાની પાસે આવતા દે. ખજૂર પેડની નીચે દેબોરા બેસીને આ લોકોને માટે ન્યાયાધીશ બની ગયા. એના માટે બીજા મકાન ન હતી, બીજા હોલ ન હતી, ઓફિસ ન હતી. એના ઓફિસ ખજૂરી પેડનું નીચે હતી. ઇસરાયેલી લોકો તેઓને હક મળવા માટે ન્યાયાધીશની પાસે આવ્યા. કોઈ પણ પ્રકારના સમસ્યા હોય તો દેબોરાને મળવા માટે આવતી હતી. દેબોરા બધા વિષયો ઉપર જવાબ આપીને તેઓને અલગ કરીને શાંતિથી મોકલ્યા હતા. દેબોરા વિશે કહે છે આ ઇસરાયેલના માતા બની ગયા દેબોરા. આમેન. કેમ કે દેબોરાને દ્વારા વહા એક મોટો યુદ્ધ થઈ ગયા. ત્યારે દેબોરાના જ્ઞાનથી દ્વારા એને સામને આયા શત્રુ સામને ઇસરાયેલ લોકોની સાથે લડાઈ માટે ગયા. એને મદદ કરવા માટે બારાક નામની એક વ્યક્તિ પણ હતા. સામનેવાળા લોકોની પાસે 900 રેથો હતા, લેકિન દેબોરાની પાસે સિર્ફ 10,000 લોકો હતા. લેકિન પરમેશ્વરના આપ્યા સામર્થ્ય અને શક્તિને દ્વારા પરમેશ્વર એમને આ યુદ્ધ જીતવા માટે મદદ કર્યું. આ યુદ્ધ જીતી ગયા. એની નામ દેબોરાનું નામ પર આવી ગયા, ક્યોંકि દેબોરા એક બહેન હતી. હાલેલુયા. પ્રિયો, બહેનોને પણ પરમેશ્વર બાઇબલનો અંદર ઇસ્તેમાલ કિયા. એ અમારા માટે એક નમૂના છે. હાલેલુયા. નવા કરારની અંદર એક બહેન છે ફેબી. રોમનીઓની પત્ર 16મા અધ્યાયમાં ફેબી વિશે કહે છે. કંગ્રેયા ચર્ચની એક સેવિકા હતી. વહાં પ્રભુ की સેવા કરતી હતી. પ્રેરિત પાઉલને સાથે પ્રભુને હંમેશા મદદ કરીને સિર્ફ પ્રેરિત પાઉલને સિર્ફ નથી, બીજા લોકોને પણ ફેબી મદદ કિયા. આમેન. ઘણા લોકો ફેબીને મળવા માટે આવ્યા. વહાં પ્રેરિત પાઉલ કહે છે આ બહેન ફેબી મારા માટે બહુ મદદ કર્યા બહેન છે, તમને પણ મદદ કરશે. હાલેલુયા. ઘણા માંદાઓ ફેબીની પાસે આવ્યા. ઘણા અનપઢ લોકો ફેબીની પાસે આવ્યા. દરિદ્રી લોકો આવ્યા. તેઓને જરૂરત પ્રમાણે ફેબી મદદ કરી. હાલેલુયા. આ અધ્યાયની અંદર 16મી અધ્યાયની અંદર બીજા 8 બહેનો વિશે વહાં કહે છે. અક્વિલાસ અને પ્રિસ્કા, મરિયમ, ત્રુફૈના, ત્રુફોસ, પર્સિસ, રૂફસનો માં. આટલા બહેનો વિશે ત્યાં કહે છે. બીજા લોકો પણ છે એની અંદર, મેં બધા નામ લખ્યું નથી. તમે 16મો અધ્યાય વાંચવાનો. તેઓ પ્રભુ માટે ઘણા પ્રયત્ન કર્યા.
તેઓને ઘરની અંદર આરાધના ચાલુ કરવા માટે, ચર્ચ સ્થાપના કરવા માટે તેઓને ખુલ્લા આપ્યું તેમના મકાન. પછી તેઓ ત્યાંના ચર્ચમાં સેવા કર્યા. ચર્ચની અંદર એમને જરૂરત પ્રમાણે તેઓ મદદ કર્યું, પૈસા આપીને મદદ કર્યું, ઘણી મહેનત કરીને આ બહેનો સેવા કરી. હાલેલુયા. પ્રિયો, પ્રભુ અમારા દિએ ચાહે છે. આમેન. ઘણા પ્રકાર આપકો પ્રભુ કો સેવા કર सकता है. આમેન. તમારે આંગણ આપી શકે છે. ઘણા લોકો આંગણ આપી શકા. ઘણા લોકોને ઘરે પ્રાર્થના સંગતિ રાખ્યા, બાળકોને સંગતિ રાખ્યા, બહેનોને સંગતિ રાખ્યા. હાલેલુયા. આ જમાના કોવિડ પછી કોઈને સમય નથી મળતા. બહુ બિઝી થઈ ગયા અમે બધા. હાલેલુયા. મીટિંગ રાખે તો સ્પેશિયલ મીટિંગ રાખે તો પણ આપણને આવવા માટે ટાઈમ નથી મળતા, સમય નથી. ઘડીક સમય મળે તો અમે મોબાઈલ માટે વધારે સમય વાપરે છે. આમેન. બાઇબલ વાંચવાનો ટાઈમ નથી મળતા, પ્રચાર તૈયાર કરવા માટે ટાઈમ નથી મળતા, પ્રાર્થના કરવા માટે ટાઈમ નથી મળતા. પ્રિય બહેનો, કેન્દ્રીય સભ્યના ફેબા બહુ કામ કિયા પ્રભુ માટે. મંડળીને સાથે જોડીને સેવા કિયા બહેન છે. બીજી એક બહેન છે એસ્તેર. એસ્તેરના પુસ્તક 3 અધ્યાય 14 અધ્યાયમાં ભણને સમય में એક યહૂદી છોકરી હતી એસ્તેર. અત્યારે પ્રવાસમાં છે તેઓ. અહશ્વેરોશ રાજા ત્યાં પર્શિયન રાજા તરીકે વહામ ઉનકા રાજગણના સમયમાં ઘણા યહૂદીઓને પકડીને ત્યાં લાયા. ત્યાં રહેતા વખત ઘણા વર્ષો વીતી ગયા. મોર્દેખાઈ નામનું એક વ્યક્તિ અહશ્વેરોશ રાજાના દરવાજા આગળ ત્યાં નોકરી કરતી હતી. એક દિવસ અહશ્વેરોશ રાજાના પત્ની વસ્તીર પત્નીને અહશ્વેરોશ રાજા કાઢી મૂક્યા. એના સ્થાનમાંથી રાણી પદમાંથી કાઢી મૂક્યા. પછી રાજા વિળંબર કર્યું, બધાને અવલોકન કર્યું, મારા માટે પત્નીની જરૂરત છે. ઘણા કુંવારીઓ સુંદરીઓને ઘણા લોકો અલગ અલગ દેશમાંથી 127 દેશનો રાજા હતા. ત્યાંથી ઘણા સુંદરી લોકોને આ રાજમહલ મેં લાયા. એસ્તેરને પણ મોર્દેખાઈ લાયા. એસ્તેર મોર્દેખાઈની દીકરી નથી, એને કાકાની છોકરી છે. એસ્તરના મા બાપ નથી હતા એટલે મોર્દેખાઈ એને ઉછેર્યું, મોટી થઈ ગયું. બહુ સુંદર રૂપાળ એસ્તરને પણ ત્યાં લાયા. લેકિન થોડા દિવસ પછી એક છોકરીઓ રાજાની પાસે આવ્યા. રાજાને ગમતું નથી. જ્યારે એસ્તરના અવસર આવી ગયા, રાજાને એસ્તરને ઉપર ઘણો પ્રેમ થઈ ગયો. પછી રાજાનું રાણી તરીકે એસ્તરને પસંદ કર્યા છે. હાલેલુયા. આ સમયમાં વહામ હામાન નામની એક વ્યક્તિ હતા. हामान ने राजा अहश्वेरोश अच्छा पदवी दिया, मोटो स्थान दिया. એટલે હામાન અંદર થોડા ઘમંડ આવી ગયા, થોડા અભિમાન આવી ગયા. હામાનને એવું વિચાર હતું, હું આતે વખત બધા લોકો નમન કરવાનું, ઊભો રહેવાનું અને નમસ્કાર કરવાનો. મોર્દેખાઈ નમસ્કાર કર્યું નથી, કેમકે એ યહૂદી છે. સિર્ફ પરમેશ્વરને આરાધના કરવા માટે પરમેશ્વર શીખ્યા, બીજા કોઈને ઘૂંટણ પડવાનું નથી. એ હામાનને સારું નથી લાગ્યું. રાજાને દ્વારા વહાં કામ કરવાય સારે યહૂદી લોકોને મારી નાખવા માટે. એ બાત મોર્દેખાઈ એસ્તરનું કાનમાં પહોંચાડ્યા. એસ્તરને બહુ દુઃખ લાગ્યા. તેઓ યહૂદી લોકો બધા મળીને 3 દિવસનો ઉપવાસ કર્યો. રાત દિવસ ઉપવાસ કર્યો. કોઈ પાણી પીધું નથી, ખાધું નથી. કડક ઉપવાસ, કઠિન ઉપવાસ કર્યા. સખત 3 દિવસ તેઓ બેસીને પ્રાર્થના કર્યા, પોતાના જાતિને બચાવવા માટે, પોતાના સમાજને બચાવવા માટે, પોતાના લોકોને બચાવવા માટે. હાલેલુયા. રાજાને लिखा हुआ फरमान રાજા બદલાવી. હવે મેં યહૂદીઓને નથી મારી નાખીશું. યહૂદી પૂરા બેચી ગયા. કેવી રીતે? બધા એક સાથ એક મનથી પ્રાર્થના કર્યા. મેરા પ્રિય ભાઈઓ બહેનો, તમે અલગ અલગ સમાજના લોકો ચર્ચમાં આવે છે. અમે નામથી ઓળખાય નથી, તમે જાણે છે. તમારા સમાજ માટે પ્રાર્થના કરવાનું તમારી જવાબદારી છે. હાલેલુયા. તમારે કુટુંબની જવાબદારી છે. તમારા ભાઈ બહેનોને બચાવવા માટે, તમારા કુળના લોકોને બચાવવા માટે, સમાજના લોકોને બચાવવા માટે
પરમેશ્વર તમારાથી ચાહે છે. હાલેલુયા. એસ્તર આપણા માટે એક નમૂના બહેન છે. હાલેલુયા. તેઓ પ્રાર્થના કર્યા, ખાધા પીધા વગર પ્રાર્થના કર્યા. એને મતલબ પૂરેપૂરા વિશ્વાસતા મારા પરમેશ્વર મારા પ્રાર્થના સાંભળનાર છે. મારા પરમેશ્વર મારા પ્રાર્થના સાંભળીને મારા માટે કામ કરનાર પરમેશ્વર છે. અત્યારે અમારા પ્રાર્થનાનો જવાબ કેમ નથી મળતા? અમે બરાબર, અમારા દિલ બરાબર નથી. અમારા દિલ, અમારા મન બરાબર નથી. અમારા દિમાગ બરાબર નથી. અમે કંઈ ને કઈને વિષય અમે તૈયાર કરીને અમે રાખી મૂકીને અમુક વિષય માટે પ્રાર્થના કરે છે. બાકી બધું અમે પ્લાન કરીને રાખ્યા, એ બધું હું કરીશું, તમે આ વિષય માટે કરો પ્રભુ. સાચું છે નહીં? તમે સોચો, મારી સાથે જવાબ નથી આપવાનો. પહેલે જમાનાના પેન્તકોસ્ત બહેનો ભાઈઓ બધા લોગ સમય કાઢીને પ્રભુ મંદિરમાં આવીને બેસીને પ્રાર્થના કરતા હતા, ઉપવાસ લેવીને પ્રાર્થના. અત્યારે પણ શુક્રવારના દિવસને ના ઉપવાસ પ્રાર્થના છે. અમદા બેઠા તો બી કોઈ નથી આવતા ચર્ચમાં પ્રાર્થના કરવા માટે. ઘરે બેસો તો પણ કંઈ ને કંઈ કામ તમે શોધીને બહાર જાય છે. હું તમને ફરીથી યાદ આપું છું, હું આ ચર્ચના એક મા તરીકે તમારી સાથે વાત કરું છું. આજે બહેનો ભાઈઓ, તમારા માટે સમય નથી એવું નથી, તમારા માટે જરૂરત નથી. પૈસા છે ને, અત્યારના જમાના માટે બધાને પૈસાની જરૂરત છે. પૈસાથી બધું મેળવી શકે. સર્વજ્ઞાની પરમેશ્વર બધું જાણે છે. હાલેલુયા. તમે બીવાનું નથી. અમારા જીવન સુધારના વચન કે દ્વારા પ્રભુના વચનમાં કહે છે, નીતિ વચન 31:30 કલમ. વહાં એક બહેન વિશે કહે છે, યહોવાનો ડર રાખનાર સ્ત્રી વખાણ પામશે. હાલેલુયા. મેં આ વિષય ઉપર તમારી સાથે વાત કરવા માટે ચાહું છું. યહોવાને ડર રાખનાર સ્ત્રી વખાણ પામશે. આમેન. હાલેલુયા. એ સૌંદર્ય ડગારું છે, એ સબ વ્યર્થ છે. એમના માટે ઘણા પૈસા તમે મહિને મહિને ખર્ચો કરે છે. હું પણ કહું, પહેલે અમે 200 રૂપિયાને 100 રૂપિયાની સાડી ખરીદતા હતા, અત્યારે તો 1000 એને ઉપર ખરીદવા માટે અમે કોશિશ કરે છે. જરૂર નથી એક સાડીની જરૂર છે, ક્યોંકि અમારા માનસિકતા બદલ ગયા. જમાના એવા થઈ ગયો. આ જમાના આગળ દોડી દોડીને ક્યાં ટકરા કે કડે રહેશે અમને ખબર નથી. પણ યહોવાનો ભય રાખનાર, ડર રાખનાર સ્ત્રી વખાણ. બહેનોની એક સ્વભાવ છે, બધા લોકો અમને જોઈને વખાણ કરવાનું. વાહ, સરસ વાળ, તમે શોર્ટ કરી દિયા ને વાળ. વાહ, સરસ સાડી. હા, આજે હું પણ સારી સરસ પહેરીને આવ્યા. કેવા સુંદર છે તમને જોવાને. હા, આંગ મસ્ત, નાક મસ્ત જોવા માટે. વાહ, રૂવાળી છે. એમ કહે વખાણ કરના સરસ લાગે છે. પરમેશ્વર ખુશ નથી આમાંથી. પરમેશ્વર કહે છે યહોવાને ડર રાખનાર ભક્તે વખાણ પામશે. આમેન. હાલેલુયા. અમે અજાણ્ય રીતિમાં આ રીતે અમે બોલે છે, કરે છે, અમે સમજીએ છીએ. એના માટે મેં એક બહેન, 2 બહેન વિશે તમારી સાથે વાત કરું. નિર્ગમનના પુસ્તક 1 અધ્યાય 17મી કલમ. નિર્ગમનના પુસ્તક 1 અધ્યાય 17મી કલમ. ભાઈ રાખનારી, બસ આટલું મળી. પણ તે ભાઈઓ દેવનો ભય રાખનારી હતી. વહાં 2 હિબ્રુ ભાઈઓ વિશે, બહેનો વિશે કહે છે. દાઈઓ મતલબ સમજ્યું છે બધા? દાઈઓ ડિલિવરીનો સમયે મદદ કરવા માટે આવનાર લોકો. જૂના જમાનાની અંદર નર્સ નહીં હતી, એએનએમ નર્સ બી નહીં, જનરલ નર્સ બી નહીં, બીએસસી નર્સ બી નથી. આ દાઈઓ જેવા આપણા સમાજની અંદર, આપણા પંચાયતની અંદર અમુક લીડર બહેનો છે, તેઓ આવીને અમને મદદ કરતી હતી. આવા પ્રકારના 2 હિબ્રુ બહેનો છે. એના નામ છે, એક શિપ્રા અને એક પુઆ. નામ આપ્યું છે 15મી કલમે. શિપ્રા અને પુઆ 2 બહેનોનું નામ છે. હાલેલુયા. ઇસ્રાયેલી લોકો અત્યારે મિસર દેશમાં રહે છે. જ્યારે ઇસ્રાયેલ દેશની અંદર દુકાળ આવ્યા
રહેવાની સુવિધા નથી, ખાવા પીવા માટે નથી, પાણીનું તંગી આયા, અનાજ નથી મળતા. ત્યારે યુસુફ મિસ્રૈમ થા, ઈજિપ્તની અંદર ફારૂન રાજાનું સાથે રહેકર વહાં ભંડારની સુરક્ષા કરીને વહાં નોકરી કરતા હતા યુસુફ. તે સમયે તેના પાપા યાકૂબ અને તેના 11 ભાઈઓ બધા ઇઝરાયલમાં રહેતા હતા. યુસુફ શું કર્યું? તેના પાપા અને ભાઈઓને ત્યાં બોલાયા, પરિવારના લોકોને બોલાયા મિસ્ર દેશમાં. તેઓ સિર્ફ 70 લોગ ગોશેન દેશ, ત્યાં એક ગોશેન નામની જગ્યા પસંદ કરીને ઇઝરાયેલી લોકો એટલે હિબ્રુ લોકો બહાર રહેવા માટે શરૂ કરી. વર્ષો વીતી ગયા, યુસુફ મરી ગયા, યાકૂબ મરી ગયા, ભાઈઓ મરી ગયા, રાજા પણ મરી ગયા. અત્યારે બીજા રાજા છે ફારૂન રાજા તરીકે. તેઓ ઇઝરાયેલી લોકોને ઓળખતા નથી. ઇઝરાયેલીની વસ્તી તો વધી ગયા, સેન્સસ વધી ગયા, 25 લાખની ઉપર આવી ગયા ઇઝરાયેલી લોકો. એ લોકોથી કંડાળ ગયા મિસરીઓ. તેઓ બોલે છે તો એના વસ્તી તો વધી ગયા ઇઝરાયેલી લોકોને, અમે જેટલા એમને દબાણ કરે છે, પરેશાન કરે છે, આટલા દેવોની સંખ્યા વધતે વધતે જાય છે, અમને ત્રાસ આપે છે એ ઇઝરાયેલી લોકો. એમ કહીને હારૂન રાજા બહુ પરેશાની મેં આયા. હારૂનને એક આઈડિયા મળી ગયો. એના આઈડિયા શું છે? હવે જે બાળક આ હિબ્રોની ઘરે જન્મશે ને, આના છોકરાઓને મારી નાખવાનું. અત્યારે નાનપણથી જન્મથી મારી નાખે તો પછી વસ્તી બળેગા નથી. એટલે કેવી રીતે કૈસે બી આ ઇઝરાયેલી લોકોને બહુ પરેશાન કરવાનું છે એમ સોચીને આ હિબ્રુ દાઈઓને રાજા બોલાયા એમની પાસે. પછી આ હિબ્રુ બહેનોને કહ્યું, શિપ્રા ફુવા, તમે કામ કરવાનું, જ્યારે તમે દાઈઓનું કામ કરવા માટે હિબ્રુઓને ઘરે જાય છે, છોકરાને જન્મ થશે ત્યારે તરત જ છોકરાને મારી નાખવાનું, છોકરીનો જન્મ થશે તો છોકરીને જીવિત રાખવાનું. અહીંયા આ દાઈઓ યહોવાને ભય રાખનારી હતી. તેઓને માટે એક ટાસ્ક હતી આ ભાગ. તો ફારૂન રાજા છે, રાજાનું આજ્ઞા તો પાલન કરવું પડે. એટલે તેઓ પ્રાર્થના કરવા માટે શરૂ કર્યું. દાઈઓ શું કરવા માટે શરૂ કર્યું? પ્રાર્થના કરવા માટે શરૂ કર્યું. આ વિષય પ્રભુની ઉપસ્થિતિમાં રાખ્યું. મને લાગે છે તેઓ ઉપવાસ લેવીને પ્રાર્થના કર્યા હશે. આ લખ્યું નથી, મેં એમ વિચારતા રહેશે. પ્રાર્થના કરી તેઓ દાઈઓને કામ કરવા માટે હિબ્રોને ઘરે ગયા. ડિલિવરીનો સમયે પ્રસવ પટે પર શું કર્યું? છોકરા આવે તો જીવતા રાખ્યા, છોકરી આવે તો બી જીવતા રાખ્યા. કોઈ છોકરાને તેઓ મારી નાખ્યા નથી. આ દાઈઓ મારી નાખ્યા નથી. તેઓને કામ પરમેશ્વર ઉપર નજર જોઈને, પરમેશ્વરને બીક રાખીને, ભય રાખીને તેઓને કામ તેઓ સ્પષ્ટ રીતે મેં કર્યું. તેઓ કઈ ગલત કર્યા નથી. થોડા દિવસો વીતી ગયા, રાજાને ખબર મળી ગયું આ દાઈઓ છોકરાઓને જીવિત રાખ્યા છે. કેમ કે છોકરાની વસ્તી વધતી જાય છે, કોઈ હિબ્રુ છોકરા મરી ગયા નથી. પછી દાઈઓને બોલાયા, આ મિડવાઇસને બોલાયા રાજા. પછી પૂછ્યું, તમે શું કામ કરે છે હિબ્રુઓને ઘરે જઈને? હો, ત્યારે એમના જવાબ સરસ જવાબ છે. ત્યાં લખ્યું છે, તમે આ ફકરા વાંચવાનું. અરે રાજા, આ હિબ્રુ બહેનો ને અમારા મિસરીઓ બહેનો કરતા ચાપર છે, હોશિયારી છે. અમે જતા પહેલે તેઓનું ડિલિવરી થઈ જશે, અમને ખબર પણ નથી, એટલે અમે કઈ કર્યું નથી. રાજા તો વિશ્વાસ કરી દિયા એમના વાત ઉપર. દેખો પરમેશ્વર કેટલા મોટો ચમત્કાર કરે છે વહાં. હાલેલુયા. પ્રિય, हमारा जीवन अंदर તમે क्या करने वाला था? તમે નિર્ણય લો. અરે રાજાનો આજ્ઞા અમે નથી પાળ્યો તો રાજાઓ કાઢી નાખશે નોકરીમાંથી, મારી નાખશે, અમને પગાર બંધ હશે, શું કરીશું? પગાર નથી મળે તો અમે કેવી રીતે જીવીશું? લેકિન તેઓને અંદર બિલકુલ ડર નહીં था. અમને જન્મ આપ્યા પરમેશ્વર,
અમારા બાળકોનું ભવિષ્ય, અમારા ભવિષ્ય, અમારા जीवन अंत સુધી परमेश्वर हमको संभालने वाला परमेश्वर है. परमेश्वर हमारी साथ रहे से. हालेलुया. हमारे लिए पूरे पूरा विश्वास છે. અમારા જીવનની અંદર ઘણા પ્રલોભન આવશે, સમસ્યા આવશે. નોકરી ઉપર ઘણા લોગ ડોક્ટર તરીકે નોકરી કરનાર લોકો છે આ જગતમાં, પ્રોફેસર તરીકે નોકરી કરે છે, ટીચર તરીકે નોકરી કરે છે, આમેન, પોલીસ તરીકે નોકરી કરે છે, ઘણા છે. એના જીવનની અંદર પણ સમસ્યા છે. એને બડે બડે ઓફિસર એમને બહુ તંગ કરેંગે, ત્રાસ કરશે એમને નોકરી ઉપર. બીવાનું નથી, બીવાનું નથી. ખોટા ઈરાદામાં તમે સહી કરવાનું નથી, ખોટા ઈરાદાથી મારી નાખવાનું નથી, કોઈને બીવાનું નથી. ક્યોંકિ પરમેશ્વર તમારી સાથે છે. સર્વજ્ઞાની પરમેશ્વર બધું જોવે છે. હાલેલુયા. અન્યાય કરવા માટે, દુષ્ટતા કરવા માટે, પાપ કરવા માટે ઘણા પ્રલોભન આવશે આપણા જીવનની અંદર. તમે બીવાનું નથી. હાલેલુયા. તમે વિશ્વાસ જીવનમાં મખન રહેવાનું, વચન ઉપર તમારે આશા રાખવાનું. વચન સત્ય છે. તમે વચન નથી પાડે તો એના મતલબ વચન સત્ય નથી, તમે એમ ધારે છે. પરમેશ્વરનું પવિત્ર વચન છે. હાલેલુયા. તમે વિશ્વાસ કરજો. ગીત શાસ્ત્રી 112 પહેલી કલમે કહે છે, જે યહોવાને ભય રાખે છે અને તેની આજ્ઞા પાળવામાં બહુ ખુશ થાય છે તેને ધન્ય છે. આમેન. મુજે આ વચનની અંદર તેની આજ્ઞા પાળવામાં બહુ ખુશ થાય છે. આ વચન, આ શબ્દ મેરે લે બહુ અંદર બહુ આનંદ આપે છે. તેને વચન પાળવા માટે બહુ ખુશ થાય છે. હાલેલુયા. જેવો યહોવાને આજ્ઞા પાળે છે અને તેની આજ્ઞા પાળવામાં બહુ ખુશ થાય છે તેને ધન્ય છે. તમે ભાગ્યશાળી છે. વચન પાળવા માટે તમે ઈચ્છા કરે છો. હાલેલુયા. પછી કહે છે તેના સંતાન પૃથ્વી પર બળવાન થશે અને આશીર્વાદ પામશે. તમે બાળકો વિશે ચિંતા કરે છો? આમેન. કેમ ચિંતા કરતા? તમે યહોવા ઉપર ભરોસા નથી, વચન ઉપર ભરોસા નથી. હાલેલુયા. તમે ચિંતા કરવાનું નથી. આમેન. હાલેલુયા. તમારા સંતાન પૃથ્વી ઉપર બળવાન થશે. હાલેલુયા. સમયસર પરમેશ્વર તમારા બાળકોને જરૂરત પ્રમાણે પરમેશ્વર આપશે. હાલેલુયા. પરમેશ્વરની નજરમાં કાલા અને ગોરા એવું નથી, બધા સરખા છે. હાલેલુયા. આમેન. હાલે. અમે વિશ્વાસ કરવાનો, તમે વિશ્વાસ કરવાનો. હાલેલુયા. મારા પ્રિય બહેનો, યહોવા ઉપર ભાર રાખનાર બીકશે નથી. હાલેલુયા. તમે ચિંતા ન કરો, તમે ગભરાશો મત, તમે હિંમત રાખો વચન ઉપર. અત્યારે પ્રાર્થના કરવાનો સમય છે. પરમેશ્વર આપણા માટે સુંદર વચન આપ્યું. આ વિમેન્સ ડેના દિવસ. હાલેલુયા. વર્ષમાં મને લાગે છે આ અહીંયા પહેલી વાર છે આ પ્રચાર. આપણા બધાના માટે છે આ પ્રચાર. હાલેલુયા. પરમેશ્વર અમને સામર્થ્ય આપ્યું છે. પરમેશ્વર આપણને પસંદ કર્યા છે. પરમેશ્વર અમને નિમણૂક કર્યા છે. પરમેશ્વર અમને અલગ કર્યા છે પ્રભુને માટે. આમેન. હાલેલુયા. અમે પોતે વખાણ કરવાનું નથી, પરમેશ્વરના તરફથી આપણને વખાણ મળશે. હાલેલુયા. તમે પરમેશ્વરને તમે ભય રાખો. હાલેલુયા. એમ પ્રાર્થના કરે પરમેશ્વર માટે. ઇસ્રાયેલ લોકોની વચ્ચે ઘર બાંધ્યા બે બહેનો છે, લેયા અને રાહેલ. યાકૂબની પત્નીઓ છે લેયા અને રાહેલ. બંનેને મળીને તેઓને 12 છોકરો હતા. આ 12 છોકરાઓ ઇસ્રાયેલના કુલ બની ગયા. આ 12 છોકરાઓની નામથી ઇસ્રાયેલી લોકોને જણાવ્યું છે બધા. હાલેલુયા. મારા પ્રિયો, આ દાઈઓ પ્રભુ માટે કામ કર્યા એટલે પરમેશ્વર એમના નામ બાઇબલનું અંદર આપ્યું. કેટલા મિડવાઇસ લોગ નોકરી કર્યા ઉસી સમય, કેટલા દાઈઓ કામ કર્યા, કેટલો નર્સ અત્યારે પણ કામ કરે છે. લેકિન સિર્ફ આ સિફરા અને ફુવાનું નામ બાઇબલ કે અંદર આપ્યું છે, ક્યોંકि તેઓ યહોવાને ડર રાખતી હતી. હાલેલુયા.
યહોવાના વચન ઉપર તે ભય રાખ્યા, પરમેશ્વરને ભય રાખ્યો, પરમેશ્વરને વાત માન્યો, રાજાને વાત આજ્ઞા માન્યું નથી થયો. પ્રિયો, પરમેશ્વર તમારા માટે આ જગત ઉપર નોકરી આપ્યા છે, પગાર માટે નથી, પૈસા કમાણી કરવા માટે પરમેશ્વર નોકરી આપ્યા નથી. તમારા નોકરી ઉપર પરમેશ્વરનો દીકરા તરીકે, પરમેશ્વરનો દીકરી તરીકે તમારા સ્વભાવ, તમારા વર્તણૂક, આમેન, તમારા કરણીઓને દ્વારા તમે પ્રગટ કરવાનું છે. અમને જોઈને લોક કહેવું પડે, આમેન, એવોના પરમેશ્વર સચ્ચા પરમેશ્વર, જે પરમેશ્વરને તેઓ ઉપાસના કરે છે તે સત્ય છે. હાલેલુયા. આ સવારનો સમય પ્રભુજી અમને આપ્યા સુંદર વચન માટે ધન્યવાદ પ્રભુ. મંડળી में આટલા લોકોને આજે લાયા, ધન્યવાદ ઈસુ મસીહ પ્રભુજી. તમારી પાવન ચરણો પર અમે આવે છે પ્રભુજી. પવિત્ર પરમેશ્વર પિતા પ્રભુજી, અમારા માટે જો હક આપ્યું છે પ્રભુજી, ચર્ચની સાથે સેવા કરવામાં, પાસ્ટર લોકોની સાથે સેવા કરવા માટે, આપણા ઘરની અંદર અમે સેવા કરવા માટે, આપણા નોકરી ઉપર અમે સેવા કરવા માટે, હાલેલુયા. પરમેશ્વર આપ્યા બુદ્ધિ, જ્ઞાન, એબિલિટીઝ બધું વાપરવા માટે પ્રભુ અમને સહાય કર પ્રભુજી. હાલેલુયા. અમારા સ્વર્ગીય પિતા પરમેશ્વર પ્રભુજી અમને આપ્યા સુંદર વચન માટે ધન્યવાદ. થોડા સમય તમારી વચનની ઓર અમે બેસવા માટે પ્રભુની કૃપા કર્યું, વચન અમને સંભળાવ્યું, પ્રભુ અમને સમજણ શક્તિ આપ્યું, એની બદલ આભાર માનીએ છીએ. અમારા મંડળીના બધા બહેનોને તમારા હાથમાં સોંપે છે પ્રભુજી. ભાઈઓને પણ, બાળકોને, જુવાનોને તમારા હાથમાં સોંપે છે પ્રભુજી. સારે મહિમા આદરથી પ્રભુજી અમને ભરપૂર કર પ્રભુજી. તમારી નામમાં પ્રભુજી અમે આગે વધવામાં કૃપા કર પ્રભુજી. હાલેલુયા. અમારા જીવનને અંત સુધી પરમેશ્વરને ડર રાખીને પ્રભુજી આગે વધવા માટે પ્રભુ અમને કૃપા કર. અમારા પ્રાર્થના તારનાર પ્રભુ ઈશ્વરના નામથી માંગે છે. આમેન.